હલો બાળકો, વર્ચ્યુઅલ લર્નિંગમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક નવા પાઠ તરફ જવું છે। 11મો પાઠ ભૌતિકશાસ્ત્રનો પાઠ છે। એનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। પ્રથમ લેક્ચરની આપણે ચર્ચા કરવી છે। સૌથી પહેલાં તો આપણે માનવ આંખ વિશે ચર્ચા કરવી છે। માનવ આંખ છે ને બેટા, એની આકૃતિ દોરવી હોય ને તો તમારે શું કરવાનું કે આ રીતે બહિર્ગોળ લેન્સ જેવું આપણે દોરવાનું। પછી આપણે બધાના નામ નિર્દેશન આપ્યું છે એટલે ખબર પડશે। આ જે છે ને બેટા એક કનિનિકા છે। આ રીતે આપણે આકૃતિ દોરીશું। જો બેટા, હું તમને નામ નિર્દેશન કરું। આ સૌથી બહારનો જે ભાગ છે ને, આ ભાગ એ પારદર્શક પટલ છે। આ જે ભાગ છે એ કનિનિકા છે। આ ભાગ છે ને બેટા થોડો કાળો કરવાનો છે। આ જે છે એ કીકી છે। આ જે છે એ નેત્રમણી છે। આ સિલિયરી સ્નાયુઓ છે। આ જે ભાગ છે એ નેત્રપટલ છે। અને અહીં છે ને બેટા એ દ્રષ્ટિ ચેતાઓ આવેલી હોય। પારદર્શક પટલ, પછી કનિનિકા, ત્રીજા નંબરમાં કીકી, ચોથા નંબરમાં નેત્રપટલ, પાંચમા નંબરમાં સિલિયરી સ્નાયુઓ, ચોથા નંબરમાં નેત્રમણી, પાંચમા નંબરમાં સિલિયરી સ્નાયુઓ, છઠ્ઠા નંબરમાં નેત્રપટલ અને સાતમા નંબરમાં દ્રષ્ટિ ચેતાઓ। કુલ 7 અંગો વિશે આપણે ચર્ચા કરવાની છે। માનવ આંખ આકૃતિ દોરીને સમજાવો તો આપણે આવી આકૃતિ દોરીશું, બરાબર। આકૃતિ દોર્યા પછી માનવ આંખના વિવિધ વિભાગો। સૌથી પહેલી વાત આપણે લખવાની કે માનવ આંખ છે ને બેટા એ પારદર્શક પટલ અને નેત્રમણી એમ 2 લેન્સ ધરાવતી રચના છે। માનવ આંખ એ પારદર્શક પટલ અને નેત્રમણી એમ 2 લેન્સ ધરાવે છે અથવા તો ધરાવતી રચના છે। બીજી વાત, સમગ્ર જે આંખનો ડોળો છે ને એ ગોળાકાર હોય,
એનો વ્યાસ 2.3 સેન્ટીમીટર હોય। હવે 2.3 સેન્ટીમીટર વ્યાસ ક્યાંથી ક્યાં સુધીનો હોય? તો આ નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેનું આ જે અંતર છે ને સામાન્ય રીતે 2.3 સેન્ટીમીટર હોય। ધ્યાન આપજો બેટા હો। જે બીજો મુદ્દો લખવાનો છે એ આંખનો ડોળો લગભગ ગોળાકાર હોય। બીજી વાત, તેનો વ્યાસ 2.3 સેન્ટીમીટર હોય। તે નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેનું અંતર દર્શાવે છે। બરાબર। શરૂઆત આપણે આમ કરવાનું, લખવાનું કે માનવ આંખ એ પારદર્શક પટલ અને નેત્રમણી એમ બે લેન્સ ધરાવતી રચના છે। આંખનો ડોળો લગભગ ગોળાકાર હોય। એનો વ્યાસ 2.3 સેન્ટીમીટર, જે નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેનું અંતર દર્શાવે છે। આ જે અંતર છે ને સામાન્ય રીતે 2.3 સેન્ટીમીટર હોય। હવે આપણે સૌથી પહેલો જે ભાગ કરવાનો છે ને, હું જે બોલું ને બરાબર ધ્યાન આપજો બેટા। સૌથી પહેલાં આપણે પારદર્શક પટલ વિશે ચર્ચા કરવાની છે। જુઓ બેટા, આંખનો ડોળાનો સૌથી બહારનો ઉપસેલો ભાગ જેને પારદર્શક પટલ કહેવાય। ફરીવાર, આંખના ડોળાનો સૌથી બહારનો ઉપસેલો ભાગ જેને પારદર્શક પટલ કહેવાય। હવે જરા બરાબર યાદ રાખજો બેટા, વસ્તુમાંથી જે પ્રકાશના કિરણો આવે ને એમાંથી મોટા ભાગના પ્રકાશના કિરણોનું વક્રીભવન પારદર્શક પટલ દ્વારા થાય। ફરીવાર, પારદર્શક પટલમાં બે જ વાક્યો યાદ રાખવાના કે આંખના ડોળાનો સૌથી બહારનો ઉપસેલો ભાગ વસ્તુમાંથી આવતા પ્રકાશના મોટાભાગના કિરણોનું વક્રીભવન પારદર્શક પટલ દ્વારા થાય। બોલો, ક્લિયર? તો પહેલો કયો સમજવાનું છે બેટા? તો પારદર્શક પટલ। બીજું, કનિનિકા। એને આઈરિસ કહેવાય। પારદર્શક પટલની પાછળ આવેલ સ્નાયુમય બંધારણ આ બે એને કનિનિકા કહેવાય। ફરીવાર, પારદર્શક પટલની પાછળ આવેલ સ્નાયુમય બંધારણ। ફરીવાર, શું લખ્યું છે બેટા? પારદર્શક પટલની પાછળ આવેલ સ્નાયુમય બંધારણ ને કનિનિકા કહેવાય। તે શું કરે? તો તે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે। અને કીકીને નાની મોટી કરવાનું કાર્ય કરે। એ બે કામ કરે બેટા। ફરી એકવાર, કોની વાત કરીએ છીએ બેટા અત્યારે આપણે? તો કનિનિકાની। પારદર્શક પટલની પાછળ આવેલ સ્નાયુમય બંધારણ જેને કનિનિકા કહેવાય, એ શું કરે? તો આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયમન કરે અને જે પેલી કીકી હોય એને નાની મોટી કરવાનું કાર્ય પણ કનિનિકા એટલે કે આઈરિસ કરે। બોલો, ક્લિયર? ત્યાર પછી જે ચર્ચા કરવાની છે આપણે કીકી વિશે વાત કરવાની છે। કોના વિશે વાત કરવાની છે બેટા? તો કીકી વિશે વાત કરવાની છે। ફરી એકવાર, કોના વિશે ચર્ચા કરવાની છે બેટા? તો આપણે કીકી વિશે વાત કરવાની છે। લખવાનું, કનિનિકાની પાછળ આવેલ આંખનું દર્પણ મુખ જેને કીકી કહેવાય। ક્લિયર? ફરી એકવાર, શું લખીશું બેટા? કનિનિકાની પાછળ આવેલ આંખનું દર્પણ મુખ। ફરીવાર, શું લખીશું બેટા?
કનિનિકાની પાછળ આવેલ આંખનું દર્પણ મુખ છે. આ કીકી છે ને બેટા, એમાંથી પ્રકાશ પસાર થઈને પછી એ નેત્રપટલ તરફ જાય. બરાબર, એ લખવાની જરૂર નથી, આ તો તમારી જાણકારી ખાતર. બોલો બેટા, તો કીકી વિશે લખીશું તો કનિનિકાની પાછળ આવેલ આંખનું દર્પણ મુખ, જેને કીકી કહેવાય. તમારે આ વાક્ય અહીં લખવું હોય ને તો ચાલે કે એ શું કરે બેટા, તો કીકીને નાની મોટી કરવાનું કાર્ય કનિનિકા કરે છે. એ જો તમે અહીં ના લખો ને અહીં લખશો તો એ ચાલશે, બરાબર, પણ ટૂંકમાં ઉપર લખી દીધું હોય તો નીચે લખવાની કંઈ જરૂર નથી. ચલો, ચોથો મુદ્દો, તો નેત્રમણી. ધ્યાન આપજો બેટા. નેત્રમણી છે ને બેટા, એ બહિર્ગોળ લેન્સ જેવી રચના છે. હવે થશે શું બેટા, દાખલા તરીકે કોઈ એક વસ્તુ અહીં છે, તો અહીંથી શું થયું બેટા, તો પ્રકાશ પેલો કીકીમાં જાય, કીકીમાંથી નેત્રમણીમાં જાય. હવે નેત્રમણી શું કરશે બેટા, તો એ પ્રકાશનું વક્રીભવન કરી અને એનું સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ પર પાડે. નેત્રમણી એ બહિર્ગોળ લેન્સ જેવી રચના, જે કીકીમાંથી પસાર થઈને આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી અને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ પર પાડે છે. ફરી એકવાર, નેત્રમણીમાં શું લખીશું બેટા, એ બહિર્ગોળ લેન્સ જેવી રચના છે. નેત્રમણીને આગળ ઉપર આપણે લેન્સ તરીકે જ ઓળખીશું. લેન્સ જ્યારે જ્યારે બોલીએ ત્યારે તમારે સમજવાનું કે નેત્રમણી છે. ક્લિયર? ઓકે, ફરી એકવાર, નેત્રમણીમાં શું લખવાનું છે, તો વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો કીકીમાંથી પસાર થઈ નેત્રમણી પર પડે, એટલે નેત્રમણી વડે એ પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈ અને નેત્રપટલ પર એનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે. કોનું? તો પેલી વસ્તુનું. ફરી એકવાર, નેત્રમણી બહિર્ગોળ લેન્સ જેવી રચના, વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો કીકીમાંથી પસાર થઈ નેત્રમણી પર પડે, એટલે નેત્રમણી શું કરશે, તો એ પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી અને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ પર પાડે. નેત્રમણીનું કાર્ય આ છે. ચાલો, હવે આપણે કોની વાત કરીશું બેટા, તો સિલિયરી સ્નાયુ. ધ્યાન આપજો બેટા, સિલિયરી સ્નાયુઓ કરશે શું? આ બંને જે બ્લેક બતાવ્યા છે ને બેટા, એ સિલિયરી સ્નાયુઓ છે. સિલિયરી સ્નાયુઓ ખૂબ જ અગત્યનું કામ કરે. સમય જતાં સિલિયરી સ્નાયુઓ નબળા પડે, પણ આ સિલિયરી સ્નાયુઓ શું કરશે, તો બે વસ્તુ. એક તો નેત્રમણીને એના સ્થાને જકડી રાખે, નંબર 1. નંબર 2, આ નેત્રમણી છે ને, સોરી, સિલિયરી સ્નાયુઓ એ જો આ રીતે સંકોચન પામે ને બેટા અંદર તરફ, તો લેન્સ વચ્ચેથી જાડો થાય. લેન્સ વચ્ચેથી જાડો થાય એટલે કે એની વક્રતા વધે, અને વક્રતા વધે ને તો કેન્દ્ર લંબાઈ ઘટે, અને કેન્દ્ર લંબાઈ ઘટે ને તો એ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે. પછી શું થાય બેટા, કે એ જ્યારે વિકોચન પામે, આમ પાછળની તરફ ખેંચાય, એટલે શું થાય બેટા, કે લેન્સ વચ્ચેથી પાતળો થાય. પાતળો થાય એટલે એની વક્રતા ઘટે, વક્રતા ઘટે એટલે એની કેન્દ્ર લંબાઈ વધે અને દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે. પણ કંઈ આટલું બધું આપણે નહીં લખવાનું, પણ મેં તમને સમજૂતી આપી. સિલિયરી સ્નાયુઓ બે મુખ્ય અગત્યના કાર્યો કરે. એક તો નેત્રમણીને પોતાના સ્થાને જકડી રાખે, અને આ લેન્સની એટલે કે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી અને એની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. જો વક્રતામાં વધારો થાય તો કેન્દ્ર લંબાઈ ઘટે, વક્રતામાં ઘટાડો થાય તો કેન્દ્ર લંબાઈ વધે. જો કેન્દ્ર લંબાઈ ઘટે તો નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય, અને ઘટે તો દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય. બરાબર? અત્યારે બેટા આપણે ઓનલાઈન લેક્ચરોની સતત ભરમાર ચાલે છે. આ પરિસ્થિતિમાં એટલે આંખના દરેકે દરેક અંગ કઈ રીતે કાર્ય કરે છે અને આંખને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે આપણે કઈ રીતે ભણવું એની થોડી ઘણી ટેકનિક આપણે શીખી લેવી પડશે. નહીંતર આપણું જે શરીરનું અગત્યનું અને કિંમતી અંગ કે જેના કારણે આપણે આ રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ, બરાબર, એના પર જોખમ ઊભું થાય. બરાબર? એટલે સામાન્ય રીતે
આંખ છે ને બેટા, એ તમે વિડીયો લેક્ચર જોતા હોય ને તો સતત તમારી આંખ છે ને આમ ખોલ બંધ કરવી. બીજી વાત, 20 મિનિટ પછી એ વિડીયો લેક્ચર છે એને 1 મિનિટ માટે સ્ટોપ કરી અને આંખ છે એ આંખને સામાન્ય રીતે પાણીથી ધોવાની રાખો અને ફરી પાછું બાકીનું લેક્ચર છે એ પૂરું કરો. ક્લિયર? મહત્તમ 30 કે 35 મિનિટના લેક્ચર હોય, બરાબર, એ દરમિયાન એકાદ વખત આપણે આંખ આ રીતે જો કાળજી રાખીશું ને તો આંખ છે ને બેટા એ લાંબો સમય સુધી આંખને અસર ન થાય. બરાબર? આ સિચ્યુએશનમાં આંખ છે એ આંખ પર જોખમ મોટું ઊભું થવાનું સંભાવનાઓ છે, એટલે આપણે આંખને શક્ય એટલી કાળજી રાખીને આપણે એ વિડીયો લેક્ચરની અથવા તો ટૂંકમાં ઓનલાઈન લેક્ચરો જોઈશું. બરાબર? તો સ્નાયુમાં સિલિયરી સ્નાયુઓ. પછી આવે છે નેત્રપટલ. જોજો બેટા, નેત્રમણીમાં આપણે શું લખ્યું? તો કીકીમાંથી જે પ્રકાશ આવ્યો એ નેત્રમણીમાં પડ્યો. નેત્રમણી વડે પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈ નેત્રપટલ પર એ વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડ્યું. ક્લિયર? તો નેત્રપટલમાં આપણે આવું લખવાનું કે નેત્રમણી વડે પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈ અને આંખના જે ભાગ પર વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મળે ને એ ભાગને નેત્રપટલ કહેવાય. ફરીવાર શું કરીશું બેટા? નેત્રમણી વડે પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈ અને આંખના જે ભાગ પર વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે ને એને શું કહેવાય? નેત્રપટલ. ક્લિયર? હવે શું થશે બેટા કે જેવું નેત્રપટલ પર પ્રતિબિંબ પડે ને એટલે નેત્રપટલ પર પ્રકાશ સંવેદનશીલ કોષો આવેલા હોય, એ શું કરે બેટા? તો વિદ્યુત સંકેત ઉત્પન્ન કરે. બરાબર? 2 વાક્યો બરાબર યાદ રાખો. શું થયું બેટા? તો નેત્રમણી વડે પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈ આંખના જે ભાગ પર વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે તેને નેત્રપટલ કહેવાય. નેત્રપટલ પર વસ્તુનું પ્રતિબિંબ પડે તેથી તેની પર આવેલા પ્રકાશ સંવેદનશીલ કોષો છે એ શું કરશે બેટા? તો વિદ્યુત સંકેત ઉત્પન્ન કરે. ક્લિયર? અને છેલ્લે દ્રષ્ટિ ચેતાઓ. દ્રષ્ટિ ચેતાઓ શું કરશે બેટા? એનું કામ શું? તો નેત્રપટલ પર ઉદ્ભવેલા જે વિદ્યુત સંકેત છે એ વિદ્યુત સંકેતને દ્રષ્ટિ ચેતાઓ મારફતે એ વિદ્યુત સંકેતનો સંદેશો એ મગજને પહોંચાડે. બરાબર? અને મગજને પહોંચાડ્યા પછી આપણને એ વસ્તુનું દ્રષ્ટિ જ્ઞાન થાય. દ્રષ્ટિ ચેતાનું મૂળભૂત કાર્ય શું ખબર પડી બેટા? કે નેત્રપટલ પર ઉદ્ભવેલા જે વિદ્યુત સંકેત છે એનો સંદેશો દ્રષ્ટિ ચેતા મારફતે મગજને પહોંચે અને ત્યારબાદ આપણને દ્રષ્ટિ જ્ઞાન થાય, એટલે કે એ વસ્તુને આપણે જોઈ શકીએ. ઓકે બેટા? તો આ કોની વાત થઈ? તો માનવ મગજ. માનવ મગજ વિશે બહુ ઝડપથી એકવાર હું ચર્ચા કરી લઉં. ફરીવાર, માનવ મગજ એ પારદર્શક પટલ અને નેત્રમણી એમ 2 લેન્સ ધરાવતી રચના. આંખનો ડોળો લગભગ ગોળાકાર, એનો વ્યાસ 2.3 સેન્ટીમીટર જે નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેનું અંતર દર્શાવે છે. સૌથી પહેલાં પારદર્શક પટલ, એમાં શું લખવાનું બેટા? કે આંખના ડોરાનો સૌથી બહારનો ઉપસેલો ભાગ વસ્તુમાંથી આવતા પ્રકાશના મોટાભાગના કિરણોનું વક્રીભવન પારદર્શક પટલ દ્વારા થાય છે. ઓકે, આટલી વાત લખ્યા પછી આપણે કોની વાત કરવાની છે? તો કનિનિકા. કનિનિકાનું બીજું નામ આઈરિસ છે. પારદર્શક પટલની પાછળ આવેલ સ્નાયુમય બંધારણ જેને કનિનિકા કહેવાય, જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયમન કરે અને કીકીને નાની મોટી કરવાનું કાર્ય પણ આઈરિસ કરે. કીકી. કનિનિકાની મધ્યમાં આવેલ આંખનું દર્પણમુખ જેને કીકી કહેવાય. બરાબર? બીજી વાત, નેત્રમણી લખવાનું. વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો કીકીમાંથી પસાર થઈ નેત્રમણી પર પડે. નેત્રમણી પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી અને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ પર પાડે છે. ક્લિયર? પછી સિલિયરી સ્નાયુઓ. સિલિયરી સ્નાયુઓના 2 અગત્યના કાર્યો. બરાબર? પ્રથમ કાર્ય એ શું કરે બેટા? તો સિલિયરી સ્નાયુઓ છે એ નેત્રમણીને એના સ્થાને જકડી રાખે. નંબર 2, એ નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી એટલે કે વધારો ઘટાડો કરી અને
તેની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે. ક્લિયર? બીજી વાત, ત્યાર પછી કોની વાત આવી? તો નેત્રપટલ. નેત્રપટલમાં શું લખવાનું છે? તો નેત્રમણિ વડે પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈ આંખના જે ભાગ પર વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે તેને નેત્રપટલ કહેવાય. નેત્રપટલ પર જેવું વસ્તુનું પ્રતિબિંબ પડે એટલે એની અંદર આવેલા પ્રકાશ સંવેદનશીલ કોષો દ્વારા વિદ્યુત સંકેત ઉત્પન્ન થાય છે. અને છેલ્લે દ્રષ્ટિચેતાઓ કે નેત્રપટલમાં ઉદ્ભવેલા જે વિદ્યુત સંકેત છે એનો સંદેશો દ્રષ્ટિચેતા મારફતે મગજને પહોંચે, જેને કારણે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. દ્રષ્ટિ જ્ઞાન થાય છે. હવે તમને બેટા આના પરથી શું પૂછાય? તમને માનવ આંખ આવડશે ને બેટા એટલે ખાસા એવા પ્રશ્નોના જવાબો તમને આવડી જશે. તમને અલગથી આવો પ્રશ્ન પૂછે કે ભાઈ નેત્રમણિ અને સિલિયરી સ્નાયુનું કાર્ય લખો. પારદર્શક પટલ કનિનિકાનું કાર્ય લખો. બરાબર? પછી દ્રષ્ટિચેતાઓનું કાર્ય લખો. તમને ગમે તે પ્રશ્ન પૂછાય ને બેટા તો આવા હવે તમે સ્વાધ્યાય અથવા તો પેલા જે ઇન્ટેક્સ પ્રશ્નો આવે છે ને તમે એમાં જોશો ને બેટા તો સિલિયરી સ્નાયુ અને નેત્રપટલનું કાર્ય જણાવો એવો પ્રશ્ન આપેલો છે. તમને અલગથી પણ પૂછે સિલિયરી સ્નાયુઓ શું કરે બેટા? તો બે કાર્યો. એક તો નેત્રમણિને એના સ્થાને જકડી રાખે, નેત્રમણિની વક્રતામાં ફેરફાર કરી અને એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે. સિલિયરી સ્નાયુ. નેત્રપટલ શું કરે બેટા? તો નેત્રપટલ એ શું કરશે? તો નેત્રપટલ તેના પર આપાત પ્રકાશના કિરણોને પ્રકાશ સંવેદનશીલ કોષો દ્વારા વિદ્યુત સંકેતમાં ફેરવે છે. એનું મુખ્ય કાર્ય આ છે. કાર્ય પૂછ્યું છે તમને. બરાબર? ઓકે, ચલો. હવે તમને એક અનુભવ છે કે ભાઈ તીવ્ર પ્રકાશિત વિસ્તાર હોય ત્યાંથી તમે અંધારા ઓરડામાં આવો ને તો થોડીક વાર સુધી આપણને વસ્તુઓ ઝાંખી દેખાય છે અથવા તો દેખાતી નથી. પ્રશ્ન શું પૂછાય કે તીવ્ર પ્રકાશિત વિસ્તારમાંથી આછા પ્રકાશવાળા ઓરડામાં આવતા કેટલીક વાર સુધી વસ્તુ કેમ દેખાતી નથી? આવો પ્રશ્ન પણ બેટા ઇન્ટેક્સ પ્રશ્નમાં છે. બરાબર? જોજો, સિમ્પલ બેટા, જોજો. તમે તીવ્ર પ્રકાશમાં જાઓ ને બેટા તો થાય શું કે તીવ્ર પ્રકાશમાં આપની કીકી છે ને સંકોચાયેલી હોય. ક્લિયર? હવે શું થાય બેટા કે તીવ્ર પ્રકાશથી આપણે આછા પ્રકાશવાળા ઓરડામાં પ્રવેશીએ છીએ એટલે કીકીને નાની મોટી કરવાનું કામ પેલો આઈરિસ કરે, કનિનિકા કરે. એટલે શું થાય બેટા કે પેલી જે સંકોચાયેલી જે કીકી છે એને કનિનિકા બહુ ઝડપથી મોટી નથી કરી શકતી. એ કીકીને નાનીમાંથી મોટી બનતા થોડોક સમય લાગે. એ જેટલો સમય લાગે ને એટલા સમય સુધી આપણને પેલી વસ્તુઓ દેખાતી નથી. ક્લિયર? તો તીવ્ર પ્રકાશિત વિસ્તારમાંથી આછા પ્રકાશવાળા ઓરડામાં જો આપણે પ્રવેશીએ તો કેટલીક વાર કેમ વસ્તુઓ આપણને દેખાતી નથી? તો શું જવાબ આપીશું? તો તીવ્ર પ્રકાશિત વિસ્તારમાં આપણી આંખની કીકી નાની હોય. ક્લિયર? પછી શું થાય બેટા કે તીવ્ર પ્રકાશિત વિસ્તારમાંથી આછા પ્રકાશવાળા ઓરડામાં પ્રવેશીએ એટલે કનિનિકા દ્વારા એ કીકીને નાની મોટી કરવાનું જે કામ કનિનિકા કરે છે બહુ ઝડપથી કીકીને મોટી કરી શકતી નથી. એટલે નાની કીકીને મોટી થતાં થોડીક વાર લાગે, જેના કારણે એ જેટલી વાર લાગે તેટલા સમય સુધી આપણને વસ્તુઓ દેખાતી નથી. બરાબર? બીજી વાત,
તમને બીજો પ્રશ્ન પૂછાય કે નેત્રમણીની જાડાઈમાં કે વક્રતામાં, આવો પ્રશ્ન પૂછે કે નેત્રમણીની જાડાઈ કે વક્રતામાં કેવો ફેરફાર થાય તો નજીકની કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય. ધ્યાન આપજો બેટા, મેં તમને હમણાં જ સમજાયું કે નેત્રમણીની વક્રતા એટલે કે જાડાઈમાં ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે? તો સિલિયરી સ્નાયુઓ કરે. પણ સિલિયરી સ્નાયુઓ છે ને બેટા, એ નેત્રમણીની વક્રતામાં અમુક હદ સુધી ફેરફાર કરી શકે. ક્લિયર? પણ જો વક્રતામાં ફેરફાર થાય તો કેન્દ્ર લંબાઈ બદલાય. ફરીવાર, સિલિયરી સ્નાયુઓ શું કરશે બેટા? તો લેન્સની વક્રતામાં અમુક હદ સુધી ફેરફાર કરી શકે. લેન્સ એટલે નેત્રમણી હો બેટા. લેન્સની વક્રતામાં અમુક હદ સુધી ફેરફાર કરી શકે. જો ફેરફાર થાય તો કેન્દ્ર લંબાઈ બદલાય છે. બરાબર? એ આપણને ખબર છે, આંખના વિભાગોમાં ચર્ચા કરી છે. અગત્યની વાત, આંખ જ્યારે સામાન્ય પરિસ્થિતિમાં, અત્યારે જે મારી આંખ છે ને બેટા, એ સામાન્ય પરિસ્થિતિ છે. તો સામાન્ય પરિસ્થિતિમાં આંખનો લેન્સ છે ને હંમેશા પાતળો હોય. પાતળો હોય એટલે તમે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકો. બરાબર? ફરી એકવાર શું ચર્ચા કરીશું બેટા? કે આંખની સામાન્ય પરિસ્થિતિમાં આંખનો લેન્સ પાતળો હોય, જેથી દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય. આ બધી વસ્તુઓ બેટા યાદ રાખજો. હવે શું થાય બેટા? કે સિલિયરી સ્નાયુઓ સંકોચાય. શું થાય? તો સંકોચાય. સંકોચાય એટલે આમ અંદર તરફ ખસે. અંદર તરફ ખસે ને બેટા એટલે લેન્સની વક્રતામાં વધારો થાય. સંકોચાય થાય એટલે શું થાય બેટા? કે લેન્સની વક્રતામાં વધારો થાય. અને વક્રતામાં વધારો થાય એટલે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય. આટલી વાત લખી અને આપણે આ પ્રશ્નની જવાબ પૂરો કરવાનો. ફરી એકવાર, શું પ્રશ્ન છે બેટા? કે નેત્રમણીની જાડાઈ કે વક્રતામાં કેવો ફેરફાર થાય તો નજીકની કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય? તો પહેલું જ વાક્ય આપણે આવું લખી દેવાનું કે આંખના લેન્સની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ અમુક હદ સુધી ફેરફાર કરી શકે, પણ જો ફેરફાર થાય તો કેન્દ્ર લંબાઈ બદલાય. આંખની સામાન્ય પરિસ્થિતિમાં આંખનો લેન્સ હંમેશા પાતળો જ હોય એટલે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય, પણ સિલિયરી સ્નાયુઓ જેવા સંકોચાય એટલે આંખનો લેન્સ વચ્ચેથી જાડો થાય, વક્રતામાં વધારો થાય, કેન્દ્ર લંબાઈ ઘટે અને નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય. ક્લિયર? બરાબર? અને તમારે જોવો તો જોજો બેટા, નજીકની વસ્તુને જોવા માટે આપણે આંખ થોડીક નીચે કરવી પડે. નીચે કરવી પડે તો સમજવાનું કે પહેલાં સિલિયરી સ્નાયુઓ સંકોચાયા, આપણા લેન્સની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો પડ્યો, માટે નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ જોઈ શકીએ. ઓકે બેટા, તો આજે આપણે આખા પાઠમાં
ચર્ચા કોની કરી? તો એક જ પ્રશ્નની આમ તો ચર્ચા કરી બેટા. કોની? કહો તો માનવ આંખ. ચલો, માનવ આંખ પછીનો જે પ્રશ્ન શું હતો? તો જુદા જુદા જે વિભાગો હતા એના કાર્યો વિશે ચર્ચા કરી. એટલે કે ભાઈ સિલિયરી સ્નાયુ અને નેત્રમણીનું કાર્ય શું? બરાબર. બીજો પ્રશ્ન શું હતો? તો સિલિયરી સ્નાયુઓ અને નેત્રમણીનું કાર્ય ચર્ચા કરી. પછી પેલો તીવ્ર પ્રકાશિત વિસ્તાર અને ઓરડાવાળા વિસ્તારની ચર્ચા કરી. અને છેલ્લો પ્રશ્ન આપણે આ પ્રશ્નની ચર્ચા કરી કે નેત્રમણીની જાડાઈમાં કેવો ફેરફાર થાય તો આપણે નજીકની કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ. આ વસ્તુ બેટા આવડી જશે ને તો આના પછીના ઘણા બધા પ્રશ્નો છે ને, આજના દિવસના પ્રશ્નો પરથી ઘણા બધા પ્રશ્નો તમને આવડી જશે. બરાબર. એટલે આ લેક્ચરનો ખૂબ જ બારીકાઈથી અભ્યાસ કરવાનો છે. બરાબર. અને આગળના લેક્ચરમાં કોઈ પ્રોબ્લેમ ન થાય એ પ્રકારે આપણે બધા જ પ્રશ્નોની બારીકાઈથી એટલે ટૂંકમાં સઘન અભ્યાસ કરવાનો છે. ક્લિયર? તો આટલી વાત તમારે બેટા યાદ રાખવાની છે. બાકીની ચર્ચાઓ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે બેટા, બાય, આવજો.